દેશમાં પેટ્રોલ કે ડીઝલ નથી ખૂટી જવાનું, માત્ર આ અફવા જ છે. જામનગરના વિડીયો સામે આવ્યા. પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી. મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ અને ડીઝલ એકત્ર કરવા માટે ત્યાં પહોંચી ગયા. આ માત્ર અફવા છે. દેશમાં એવી કોઈ જ સમાચાર કે જાહેરાત નથી કરવામાં આવી. તેમ છતાં લોકો અત્યારે આ અફવા પર વિશ્વાસ કરી રહ્યા છે. હવે લાંબી વાહનોની કતારો લાગી ગઈ તો ટ્રાફિકની સમસ્યા પણ સર્જાણી છે. હવે જેટલા પણ લોકો એ રસ્તા પર રોજે જતા હશે, હવે એને જ પેટ્રોલ નહીં મળે તો એ વાહન ચાલકોને કેટલા પ્રશ્નોનો સામનો કરવો પડશે. એટલે ખાસ આ બાબતનું ધ્યાન રાખીએ. એ સિવાય પેટ્રોલ પંપ ઉપર હાજર જે લોકો છે, એ જે આ લોકોને મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ જેવા ઈંધણ આપી રહ્યા છે, એના પર પણ અત્યારે રોક રાખવી, નિયંત્રણ લગાવવું ખૂબ આવશ્યક બની ગયું છે. કારણ કે આનાથી થશે એવું કે યુદ્ધના લીધે તો કોઈ પણ પ્રકારે ઈંધણ છે ખૂટી નથી જવાનું, પણ જો આવી પરિસ્થિતિ રહેશે તો એ પેટ્રોલ પંપ ઉપરના જે પેટ્રોલ ડીઝલ છે એ પૂરા થઈ જશે. તો વાહન ચાલકોને પ્રશ્નોનો સામનો કરવો પડી શકે તેમ છે. એટલે ખાસ આ બાબત યાદ રાખીએ કે આ માત્ર ને માત્ર અફવા છે. આવી કોઈ જ સ્પષ્ટ જાહેરાત કે સમાચાર સામે નથી આવ્યા. નમસ્કાર.